હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે ઘણા દિવસો પછી આપણે વિડીયો મૂક્યો છે, તો હવે આપણે રોજ વિડીયો શરૂ થઈ જશે, બરાબર? તો ધોરણ 12 કોમર્સની બ્લુપ્રિન્ટ આજે આપણે જોવાના છીએ નામાના મૂળ તત્વોની ભાગ 1 અને ભાગ 2 ની. એટલે આ જે બ્લુપ્રિન્ટ જોઈશું એ ઠેઠ બોર્ડની પરીક્ષા સુધીની રહેશે, બરાબર? જે પ્રથમ પરીક્ષાની આવશે એ અલગ હશે, પરંતુ આ આખા જે તમારું વર્ષ છે, બોર્ડ એક્ઝામનું વર્ષ, એ આખા વર્ષની રહેશે, બરાબર? તો એ પ્રમાણે તમારે મહેનત કરતા રહેવાનું. પહેલું સત્ર છે એ બધાને ધ્યાનમાં નહીં લેવાનું ખાસ, પણ જ્યાં સુધી આ તમારા ધ્યાનમાં હશે તો તમે એ પ્રમાણે સારી મહેનત કરી શકશો, બરાબર? તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જરૂરથી જેટલા વિદ્યાર્થીઓને જરૂર હોય એ બધા વિદ્યાર્થીઓને બ્લુપ્રિન્ટની શેર કરો, જેથી એ પણ સારા એવા ગુણ મેળવી શકે, બરાબર? તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો હવે આપણે નામાના મૂળ તત્વો છે, તો એનો ભાગ 1 જોઈશું. ભાગ 1 ની અંદર છે કે ભાગીદારીના જે હિસાબો એ બધું. ત્યારબાદ છે કે જે બીજો ભાગ છે એ કંપનીનો છે. તો પહેલા ભાગીદારીનો જોઈ લઈએ, એટલે આખા બ્લુપ્રિન્ટ આજે 10 જ મિનિટમાં પતાવી નાખશું, કેમ કે વધારે સમય ના બગાડી અને આગળ વધીએ. તો જોઈએ તો કે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, એની અંદર 2 MCQ છે, VSQ અથવા PYQs નથી. સેક્શન C માં એક પ્રશ્ન હશે, પછી એકે વિભાગમાં પ્રશ્ન નહીં હોય, એટલે ડાયરેક્ટ તમારે જોઈએ ટોટલ તો 5 ગુણનું ચેપ્ટર થયું. તમે જનરલ ઓપ્શન સાથે ગણો કે જનરલ ઓપ્શન વગર, એટલે કે તમને 5 ગુણનું લખવા તો મળશે જ, એની અંદરથી તમારે 5 ગુણ તો લાવવા જ પડશે આ ચેપ્ટર માટે, બરાબર? ત્યારબાદ આગળ જોઈએ તો ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની અંદર તમને દેખાતું હશે કે ABCDE સુધી એક કે પ્રશ્નની અંદર 1 2 કે એવું કંઈ લખેલું નથી, ડાયરેક્ટ ડેશ 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 છે. અને છેલ્લો સેક્શન F છે, એની અંદર 1 લખેલું છે. તો આ સેક્શન F ની અંદર એક દાખલો પૂછાશે, 11 ગુણનો હશે, એટલે 11 ગુણનો આ ચેપ્ટર થાય. ફરજિયાત છે અને તમારે એ પ્રમાણે મહેનત કરતું રહેવાનું. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 3 પાઘડી. તો પાઘડીની અંદર છે 2 MCQ, 1 PYQ. સેક્શન C ની અંદર નહીં હોય. સેક્શન D તો આની અંદર દાખલો હશે, બરાબર? દાખલો પણ હોઈ શકે છે અને લગભગ થિયરી પણ હોઈ શકે છે, પરંતુ મોટે ભાગે દાખલા 2 પૂછાતા હોય છે. ત્યારબાદ છે કે સેક્શન E અને F, તો આની અંદર નહીં હોય, એટલે ટોટલ તમારે જનરલ ઓપ્શન સાથે 11 અને જનરલ ઓપ્શન વગર 7 ગુણ, એટલે કે 11 ગુણમાંથી તમારે 7 ગુણનું તો લખવું જ પડશે. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 4 તો પુનર્ગઠન વાળું ચેપ્ટર છે. તો આની અંદર છે કે 2 MCQ, 1 PYQ. સેક્શન C ની અંદર એક પ્રશ્ન, ત્યારબાદ એક સેક્શન ની અંદર હશે નહીં, એટલે ટોટલ તમે ગણતરી કરશો અહીંયા તો તમારે 6 માંથી 6 લાવવા પડશે, એટલે કે જનરલ ઓપ્શનમાં પણ 6 અને જનરલ ઓપ્શન વગર પણ 6, એટલે તમારે 6 માંથી 6 તો લાવવા જ પડશે. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5 ની અંદર 2 MCQ હશે, PYQs નહીં હોય, સેક્શન C માં પણ નહીં હોય અને D માં પણ નહીં હોય. ડાયરેક્ટ એની અંદર 8 માર્કના 2 દાખલા હશે, બરાબર? 8 માર્કના 2 દાખલા, એટલે જનરલ ઓપ્શન સાથે 18 ગુણનું અને જનરલ ઓપ્શન વગર 10 ગુણનું ચેપ્ટર થાય. એટલે ટોટલ તમારે જે 18 ગુણનું ચેપ્ટર છે એની અંદરથી 10 ગુણનું તો તમારે લખવાનું રહેશે, બરાબર? એટલે કે તમે જો એક દાખલાની અંદરથી ગણશો તો વાંધો નહીં આવે, એટલે 8 અને આગળના 2 એટલે 10 ગુણનું તમારે ચેપ્ટર થઈ ગયું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ચેપ્ટર નંબર 6 નિવૃત્તિનું ચેપ્ટર છે. આગળ હતો પ્રશ્ન હતો, આ નિવૃત્તિનું ચેપ્ટર છે. એની અંદર એક MCQ, એક PYQ. ત્યારબાદ સેક્શન E ની અંદર એક પ્રશ્ન હશે, એટલે આ ચેપ્ટર ટોટલ 10 ગુણનું થાય, જનરલ ઓપ્શન સાથે અને જનરલ ઓપ્શન વગર. અને મારા કહેવા મુજબ તો દરેક વિષયના MCQ અને VSQ તમારે જોઈ જ લેવાના. ચેપ્ટર નંબર 7 છે, આની અંદર ખાલી 2 MCQ હશે, PYQs 2 હશે. ત્યારબાદ સેક્શન C ની અંદર 2 પ્રશ્નો હશે, બરાબર? ત્યારબાદ કોઈ વિભાગમાં હશે નહીં, એટલે ચેપ્ટર તમારે ટોટલ જનરલ ઓપ્શન સાથે 10 ગુણનો અને જનરલ ઓપ્શન વગર 7 ગુણનો, એટલે તમારે 10 માંથી 7 તો લાવવાના, બરાબર? તો તમારો પહેલો ભાગ પતી ગયો. તમારે MCQ VSQ તો કરી જ નાખવાના, કેમ કે આને તમે ઓપ્શનમાં ના કાઢી શકો, બરાબર? કેમ કે તો તમારે ફરજિયાત લખવાના રહેશે. ત્યારબાદ આપણે જોઈએ ભાગ 2. તો ભાગ 2 ની અંદર
કંપનીના વાર્ષિક હિસાબોને બધું આવે છે, એટલે મોટે ભાગે કંપનીનું બધું હોય છે. તો આની અંદર ચેપ્ટર નંબર 1, તો આની અંદર 2 માર્કના એમસીક્યુ હશે, પીવાયક્યુ નહીં હોય. ડાયરેક્ટ સેક્શન એ ની અંદર 8 માર્કનો 2 દાખલા છે. એટલે ટોટલ તમારે સેક્શન એ છે એની અંદર 5 દાખલા હશે, એની અંદરથી તમારે 3 લખવાના રહેશે. એટલે મેં તમને પહેલા પણ કીધું હતું ઓલાની અંદર કે તમે એક દાખલો ગણશો આની અંદર તો પણ ચાલશે, કેમ કે એક આનો, એક તમે નિવૃત્તિનો ગણો તો એ, અને એક આની અંદરથી પણ ગણી શકો. અથવા તમે આ પ્રવેશની અંદર 2 લખો, ત્યારબાદ નિવૃત્તિ ના ગણો ને ડાયરેક્ટ આનો લખો તો પણ ચાલે. અથવા તમે આની અંદરથી 2 લો ને પ્રવેશનો એક લો ને નિવૃત્તિનો ગણો તો પણ ચાલે. એ આપણે આગળ જોઈશું જ્યારે ભણશું ત્યારે, પણ અત્યારે આટલું ઇનફ છે. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 ની અંદર તમારે એક એમસીક્યુ, એક પીવાયક્યુ, સેક્શન સી ની અંદર 2 પ્રશ્ન, ત્યારબાદ એકે વિભાગમાં પ્રશ્ન નહીં હોય. એટલે ચેપ્ટર તમારે 8 ગુણનું થયું. જનરલ ઓપ્શન સાથે હતું અને જનરલ ઓપ્શન વગર 5 જ ગુણનું ચેપ્ટર થાય. તો હવે આપણે ચેપ્ટર નંબર 3 જોવાનું છે. તો એની અંદર ખાલી ફક્ત તમારે શું હશે કે તમારે એક વાર્ષિક હિસાબ જ હશે, જેમ પહેલા ભાગની અંદર બીજા નંબરનું ચેપ્ટર હતું એ રીતે. ઓલું ભાગીદારીના વાર્ષિક હિસાબ હતું અને આ કંપનીના વાર્ષિક હિસાબો છે. તો આની અંદર પણ એક જ પ્રશ્ન હશે, 11 ગુણનો હશે, એટલે 11 ગુણનું ચેપ્ટર થશે, બરાબર. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 જોઈએ આપણે તો કે આની અંદર 2 એમસીક્યુ હશે, પીવાયક્યુઝ નહીં હોય આની અંદર. સેક્શન સી માં પણ એક પ્રશ્ન નહીં હોય અને સેક્શન ડી માં એક પ્રશ્ન હશે. એટલે આ ચેપ્ટર એવું છે કે તમને રોકડા માર્ક અપાવાય, ખાલી તમારે એની અંદર ધ્યાન રાખવાનું છે કે આ રીતે તમારે દાખલા ગણી શકાય, બરાબર. મોટા ભાગે તો દર વખતે એક જ રીતના દાખલા આવે છે, પરંતુ આ વખતે તમારી વખતે પણ બદલાઈ શકે છે, બરાબર. તો ચેપ્ટર નંબર 4 ની અંદર ખાલી 2 એમસીક્યુ હશે અને સેક્શન ડી ની અંદર એક જ પ્રશ્ન હશે. એટલે ચેપ્ટર તમારું 6 ગુણનું થાય. એટલે ફરજિયાત તમારે આ ચેપ્ટર કરવું હોય તો કરી શકો છો, 6 માંથી 6 લાવવા માટે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5 ની અંદર 2 એમસીક્યુ, 2 પીવાયક્યુઝ અને સેક્શન ડી ની અંદર એક પ્રશ્ન હશે. આ ચેપ્ટર છે હિસાબી ગુણોત્તર વાળું. એટલે આની અંદર સૂત્રો ઘણા બધા છે પણ તમને યાદ રહી જાય એવા જ છે. એટલે આ ચેપ્ટર તમારે ટોટલ 8 ગુણનું થાય. અને હું તો દરેક વિદ્યાર્થીને કહું છું કે આ ચેપ્ટર તમે કરો એટલે કરો જ. ચેપ્ટર નંબર 4 અને 5 એ રોકડા માર્ક અપાવે એવું છે, બરાબર. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 6. તો ચેપ્ટર નંબર 6 ની અંદર 2 એમસીક્યુ, 2 વીએસક્યુ અને સેક્શન ડી માં એક પ્રશ્ન હશે. એટલે આ પણ ઓલાની જેમ જ છે, રોકડ પ્રવાહ પત્રક ચેપ્ટરનું નામ છે. 8 ગુણનું ચેપ્ટર છે, જનરલ ઓપ્શન સાથે અને જનરલ ઓપ્શન વગર 4 જ ગુણનું છે. એટલે તમારે જો દાખલો ન ગણવો હોય તો ખાલી તમે એમસીક્યુ, પીવાયક્યુ સોલ્વ કરી દો તો પણ ચાલે, બરાબર. એટલે ટોટલ તમે ગણતરી કરશો જનરલ ઓપ્શન સાથે તો 130 ગુણનું થશે, પરંતુ જનરલ ઓપ્શન વગર 100 ગુણનું પેપર થશે. એટલે 130 માંથી તમારે 100 નું તો લખવાનું એટલે લખવાનું. હવે સેક્શન વાઇઝ જોઈ લઈએ તો કે સેક્શન એ એમસીક્યુ ટોટલ તમારા 20 ગુણના હશે. પીવાયક્યુઝ છે એટલે કે સેક્શન ડી તો એ તમારે 10 ગુણના રહેશે. આ બંને વસ્તુ તો ફરજિયાત જ કરવાની છે. ત્યારબાદ તમને ઓપ્શન મળતા રહેશે. સેક્શન સી, તો સેક્શન સી ની અંદર આ પ્રશ્ન પણ હશે અને થિયરી પણ હશે, દાખલા પણ હશે અને થિયરી પણ હશે. તો તમારે 18 ગુણનું હશે, એની અંદરથી 12 ગુણનું ફરજિયાત લખવાનું રહેશે, બરાબર. જ્યારે અમે ચેપ્ટર ચલાવશું ત્યારે તમને પ્રોપરલી સમજાવી દઈશું કે કયા ચેપ્ટરનો તમારા દાખલો ગણવાનો કયો ના ગણો. બાકી તમે જ્યારે પેપર આપશો ત્યારે તમારા મતે મુજબ તમે દાખલા ગણવાના. ત્યારબાદ છે કે સેક્શન ડી. તો સેક્શન ડી ની અંદર 20 માંથી તમારે 12 ગુણનું ફરજિયાત લખવું પડશે. એટલે કે 20 માર્કમાંથી એટલે કે 8 ગુણનું તમને વધારે મળી શકે છે કે 8 ગુણ ગમે ત્યાંથી તમે શોધો અને તમારે 12 પૂરા કરવા માટે લગાવી શકો છો. ત્યારબાદ છે કે સેક્શન ઈ મોટા દાખલા વાળો. તો એ 40 ગુણનો હશે, એટલે કે 5 પ્રશ્નો હશે 8 ગુણના, 8 × 5 = 40. તો 40 માંથી તમારે 24 જ લાવવાના છે. એટલે 3 દાખલા ગણવાના રહેશે. ત્યારબાદ છે કે સેક્શન એફ ની અંદર 22 ગુણના દાખલા હશે. 11 ગુણના 2 દાખલા એટલે 22 ગુણના સેક્શન છે અને ફરજિયાત છે. એટલે ટોટલ તમારું પેપર 100 ગુણનું
થવું જોઈએ. 130 માંથી 100 તો તમારે લાવવાના જ છે, બરાબર. તો અહીંયા આપણી અકાઉન્ટ વિષયની બ્લુપ્રિન્ટ પતી ગઈ. આગળ આપણે તમે કોમેન્ટ કરશો પ્રમાણે મૂકતા રહીશું, બાકી અમારી રીતે તો અમે મૂકી જ દઈશું દરેક વિષયની. તો જે વિદ્યાર્થીઓ જોડાયા ના હોય વિદ્યાર્થીઓ જોડાઈ જાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને કંઈ ડાઉટ રહી જાય તો કોમેન્ટમાં જણાવજો. બાકી જ્યારે પરીક્ષા તમે આપવા બેસશો ત્યારે તમને ખબર પડી જ જશે કે મારે કયો દાખલો ગણવો, કઈ થિયરી લખ્યું કે ના લખ્યું, બરાબર. અમે ખાલી કહી દઈશું કે તમે આ પ્રમાણે કરી શકો છો. બાકી તમારે તમારી રીતે આયોજન કરી જ રાખવાનું કે હું આ રીતે કરીશ. બાકી પેપર ઉપર આધાર છે કે તમારે સહેલું આ છે કે આ છે, બરાબર. તો તમે ટોટલી સમજી જ ગયા હશો. તમારો વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.